નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ધ એક્ઝામ નૂકમાં. આજે આપણે જોઈશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન. તો એમાં જોઈએ વિભાગ એ. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. 1. વોરંગ હેસ્ટિંગ પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ? તો જવાબ આવે સી. કોર્નવોલિસની. 2. બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે ઉજવવામાં આવ્યો? તો આવે ઓપ્શન એ, રાષ્ટ્રીય શોક દિન. 3. મહારાષ્ટ્રનો કયો વિસ્તાર આર્થિક દ્રષ્ટિએ પછાત છે? તો જવાબ આવે સી. જે રાજકીય પક્ષનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય પૂરતું સીમિત હોય તેને કેવા પક્ષો કહેવાય? તેને કહેવાય પ્રાદેશિક પક્ષો. 5. ડાબી તરફ જવા માંગતા વાહન ચાલકે કઈ લેનમાં જવું જોઈએ? તો એનો જવાબ આવે બી, પોતાની ડાબી તરફની લેનમાં. હવે આગળ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 6. ખાલી જગ્યા આંદોલનની અસરને લીધે દેશના સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું. તો જવાબ આવે ઓપ્શન એ, અસહકારના આંદોલનથી. 7. તટસ્થ રાષ્ટ્રોએ ખાલી જગ્યાનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન કર્યું. તેમાં આવે ઓપ્શન સી, બિનજોડાણવાદ. 8. વડી અદાલત ખાલી જગ્યા અદાલત તરીકેનું સ્થાન ધરાવે છે. તો ઓપ્શન સી, નજીરી. 9. ભારત સરકારની હવામાન વિભાગની મુખ્ય કચેરી ખાલી જગ્યા ખાતે આવેલી છે. તો ક્યાં આવેલી છે? તો દિલ્હી. વાવાઝોડું જાપાનમાં ખાલી જગ્યા નામે ઓળખાય છે. તો ઓપ્શન સી, ટાઇફૂન. હવે આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 11. ભારતમાં 16 વર્ષ કે તેની વધુ ઉંમરના ભારતના કોઈપણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. આ વાક્ય કેવું છે? તો ખોટું, કેમ કે આપણા ભારતમાં 18 વર્ષનો નિયમ છે. 12. વડી અદાલતના ન્યાયાધીશોની મુદત 65 વર્ષની હોય છે. આ વિધાન પણ ખોટું છે. કેટલા વર્ષની હોય? તો 62 વર્ષની હોય. 13. ભારત વ્યાપારી પ્રકારના પવનોનો દેશ છે. આ વિધાન પણ ખોટું છે. 14. ભારતમાં કસ્તુરી મૃગ જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. આ વિધાન સાચું છે. 15. રાજસ્થાનના લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે. આ વિધાન પણ સાચું છે. હવે આગળ જોઈએ યોગ્ય જોડકા જોડો. 16. જલિયાવાલા બાગનો હત્યાકાંડ. એમાં જવાબ આવે ઓપ્શન બી, જનરલ ડાયર. 17. મહાનગરપાલિકા. એમાં આવે જવાબ એ, કમિશનર. 18. ચિલ્કા સરોવર. ચિલ્કા સરોવરમાં આવે ડી, લગુન સરોવર. નીલગિરી. નીલગિરીમાં જવાબ આવે સી, તમિલનાડુ. 20. શંકુદ્રુમ જંગલો. એમાં જવાબ આવશે એફ, દેવદાર.